તમારો કેસે પેચીદો હતો, બધાને એક સ્ટેન્ડ, આપણે 3 સ્ટેન્ડ છે. પ્રોબ્લેમ જે છે એ આપણી હૃદયની નબળાશ છે જે સુધરતી નથી. એનું કારણ આ તમાકુનું સેવન છે. મેં પહેલા કીધું શરૂઆતના 4-6 મહિનામાં મેક્સિમમ ફાયદો લેવાનો હોય. ના છૂટતું હોય ને તો એનો કોર્સ બી આવે છે. ઓછું કરો એટલે પેલું થાય છે, ગેસ થઈ જાય, કબજિયાત થઈ જાય, શું થાય? આમાં શું થશે ખબર તમને? તમારું મનને એવું થશે કે મેં 9 વાગે પીધી ને હવે 12 વાગે તમારે પીવાની જ છે ને, મન માનતું રહેશે એવી રીતે. તો મસાલામાં એવું કરો, એવું નથી. જો તમને ચાલવામાં મજા આવે છે ને, ગમે તેટલું હેડો કઈ નથી થતું ને, એ આપડા સ્ટેન્ડ ના લીધે મસ્ત સ્ટેન્ડ થઈ ગયો છે, જોરદાર. તમારો કેસે પેચીદો હતો, બધાને એક સ્ટેન્ડ, આપણે 3 સ્ટેન્ડ છે. સુધારાની ઝડપ ઓછી થઈ ગઈ છે, એનું કારણ આ નિકોટીન છે. એટલે તો કહું છું કે અંતર વધારો. એટલીસ્ટ 100 ગ્રામ નિકોટીન જતું હોય એનું 30 ગ્રામ તો કરો, પછી આપણે 10 ગ્રામ કર્યું પછી બંધ કરીએ. તમાકુનું ફૂલ ફોર્મ શું? નિકોટિનિક એસિડ. ને તમે આ ગોળીઓ એસ્પિરિન, એ એસિટાઇલ સેલિસિક એસિડ, 2 એસિડ તમારા શરીરમાં જાય, એ તો દવા લેવી જ પડે આપણે. કોલેસ્ટ્રોલ બેસ્ટ, એમાં તમને ઇનામ આપવા જોઈએ. પણ હકીકત જેને એટેક નથી હોય અને 70 થી નીચે હોવું જોઈએ, જેને એટેક આવી ગયો છે એને 40 થી 30 ની વચ્ચે હોવું જોઈએ. હવે તમને એટેક આવી ગયો છે એટલે તમારું 70 બી વધારે કહેવાય. તમારો પ્રોબ્લેમ શું છે? તમારા વ્યસન. બાકી તમારી ખુદની પ્રકૃતિ કહું, ભગવાને તમને સારું શરીર આપે. તમારે બીડીઓ કે તમાકુ ના હોત ને તો એટેક ના આવે. મને તો બીએવ બહુ, એટલે મહિને 2 મહિના ઇકોની બધા રિપોર્ટ કરાય જ ના. તો બહુ બીતા તો બીડીઓ બંધ ના કર્યો, ખબર જ છે ને.